સીતા, એ સીતા, મારી વાલી બેન ક્યાં છે? કેમ દેખાતું નથી? સીતા બેન. અરે ભાઈ તમે હા હું. કેમ આજે સવારમાં અહીંયા ભૂલા પડ્યા? હા, તને તો બહુ સારી રીતે ખબર જ છે ને કે હું તારી પાસે ક્યારે આવું છું, કે જ્યારે જ્યારે મારો હાથ ખેંચમાં હોય. બરાબર? જો ભાઈ, હવે તમે પૈસા માટે આવ્યા હોવ ને તો પ્લીઝ પૈસા મારી પાસે નહીં માંગતા, કેમ કે હું તમને એક ફૂટી કોડી પણ હવે નથી આપવાની, કેમ કે તમારા દર વખતના નાટક થયા છે. અરે મારી નાની બેન, તું છે ને આટલો ગુસ્સો ન કર. તું મારી સગી નાની બેન છો, તને ખબર છે ને, એટલે હું તારી પાસે આવું છું. અને તારી પાસે હું પૈસા ન માંગુ તો બીજા કોની પાસે માંગવા જાવ? જો ભાઈ, હું તમારી નાની બેન છું, ઈ 100% સાચી વાત છે, પણ આ મારું સાસરું છે, પિયર નથી. એ વાત તમને પણ યાદ હોવી જોઈએ. અને આ ઘરમાં મારા સાસુ સસરા અને હસબન્ડ બધા હોય છે, અને એક એક પાઈનો હિસાબ મારે પણ એને આપવાનો હોય છે. કઈ તિજોરીમાં ઢગલા નથી પડ્યા, કે નથી અમારા આંગણામાં ઝાડ ઉગતા કે ત્યાંથી ઉતારીને હું તમને ઢગલા આપતી રહું પૈસાના. ઝાડ તો કોઈને ન ઉગતા હોય મારી બેન રૂપિયાના, એ હું સારી રીતે જાણું છું. અને રહી બીજી વાત, હું સારી રીતે જાણું છું કે આ છે ને આપણા બાપનું ઘર નથી, તારા સસરાનું ઘર છે. મને બધી ખબર પડે. પણ આ તારા સસરાનું ઘર છે ને, ઈ છે બહુ રૂપિયા વાળા, કરોડપતિ. અને આ ઘરમાં મેં તને હુકમ પૌણાવી છે ને, ઈ તો બહુ સારી રીતે જાણે છે. આ કરોડપતિ ઘરમાં તને એટલે મેં પૌણાવી કે મારો હાથ જ્યારે ખેંચમાં હોય ને ત્યારે મારે રૂપિયા તારી પાસેથી ખેંચવા હોય. સમજી ગઈ? થોડાક તો શરમાવ ભાઈ, કેટલા વાહિયાત વિચારો છે તમારા. અરે વાહિયાત વિચારો નથી મારા, તું સમજ ને મારી બેન. રૂપિયા આપી દે ને હું કચકચ કર્યા કરે. તારા ઘરમાં તો તિજોરીઓ ભરેલી છે રૂપિયાની, કોઈને ખબર ન પડે. એ બધા છે ને ખાલી વાતું કરતા હોય. એમ કેમ આપી દઉં તમને પૈસા? અને ભાઈ, આ ઘરમાં તિજોરીઓ ભરેલી છે ને પૈસાની, તો એ માત્ર હું મારી જરૂરિયાત માટે વાપરી શકું, કઈ ઉડાવતી ના ફરી શકું. આ ઘરમાં મારે પણ હિસાબ આપવાના હોય. આ છે ને તું ફાલતુની બકવાસ કરવી છે ને મારી સામે રહેવા દે. હું તારો છે ને મોટો ભાઈ છું, અને તું મારી નાની બેન છો, એટલે મને છે ને તારી ફિકર થતી હતી. એટલે તને છે ને આ રૂપિયા વાળા ઘરમાં પૌણાવી. અને હું કામ પૌણાવી ખબર? કારણ કે તું મારું એટીએમ કાર્ડ બની શકે. જ્યારે જ્યારે મને રૂપિયાની જરૂર પડે ને ત્યારે હું તારી પાસેથી પૈસા લઈ શકું. સમજી ગઈ? ભાઈ, તમારે જે કેવું હોય તે કહી લો, છતાં પણ આ ઘરમાં મેં મારા સાસરિયાના ઉપરવટ જઈને એને ખબર નહોતી એવી રીતે મેં તમને 2 વાર પૈસા આપેલા છે, પણ હવે નહીં. અને ઓલરેડી મારા સાસુ સસરાને ખબર પડી ગઈ છે એવું મને લાગે છે. આ ઘરમાં કઈ વધારે ડખો થાય એના કરતા પ્લીઝ તમે પૈસા બાબતે મારા ઘરે નહીં આવતા. જતા રહો તમે અહીંયાથી પ્લીઝ. તું છે ને વધારાનું બોલ બોલ કરવું રહેવા દે ને. જા છાની મની મારા માટે રૂપિયા લઈને આવ. અરે બસ કરો મોટા ભાઈ, કેટલું બ્લેકમેલ કરશો? અરે મોટો ભાઈ તો બાપની સમાન હોય છે, એની છત્રછાયા નીચે એની બેન પલતી હોય છે, અને તમે તો તમારી બધી જ ફરજ ભૂલી ગયા છો. ભાઈ તો ઠીક છે, દૂર દૂરની વાત છે, તમે તો એક કસાઈ છો, કસાઈ. શરમ નથી આવતી તમને? હાલતા ને ચાલતા અહીંયા આવો છો ને પૈસાની ભીખ માંગો છો. દયા આવવી જોઈએ તમને. દયા? અને તારી ઉપર શા માટે દયા આવે? તું મને રૂપિયા આપે તો મને તારી ઉપર દયા આવે, પણ તારા કહેવા ઉપરથી તો એવું લાગે છે કે તું મને રૂપિયા આપવાની નથી, એમનેમ તગેડી મૂકવાની છો. આ તું મારું અપમાન કરે છો નનકી. ધ્યાન રાખજે, હું તારો મોટો ભાઈ છું. મારું અપમાન કરવું ને સારી વાત નથી. તમારે જે વિચારવું હોય તે વિચારો. 2 વખત તો મેં મારા સાસરિયા વાળાને અંધારામાં રાખીને તમને પૈસા આપ્યા છે, પણ હવે નહીં આપું. હવે મારાથી આ વસ્તુ નહીં થાય. પ્લીઝ તમે જતા રહો અહીંયાથી. પૈસા બાબતે અહીંયા ક્યારેય નહીં આવતા. જાઓ અહીંયાથી. એટલે તું મને રૂપિયા આપ્યા વગર ધૂતકારે છે એમ? હા, તમારે જે સમજવું હોય તે સમજો. ખબર નથી પડતી એક વાતમાં. જતા રહો અહીંયાથી. જાઓ કહું છું. ભાઈ તો સાવ બગડતો જાય છે, બેશરમ માણસ. સીતા, એ હા મમ્મી. આવી કે ડોલતા ડોલતા હા મમ્મી કરતા? પૈસા તિજોરીમાંથી લીધા હતા તે? અંદર પૈસા ઓછા છે. અરે મમ્મી, કેમ આમ બોલો છો?
હું શું કામ પૈસા લેવાની? અને હું કદાચ લઉં તો હું તમને વાત તો કરું જ ને. તિજોરીમાંથી 2 લાખ રૂપિયા ઓછા થયા છે. સીધી રીતના જવાબ આપી દે મને કે તે લીધા છે. નહીં મમ્મી, મેં નથી લીધા પૈસા. હું શું કરવાની 2 લાખ રૂપિયાનું? હા, તું શું કરવાની 2 લાખ? તારા મોજ શોખ તો જો, એમાં તો રૂપિયાની જરૂર પડવાની જ છે. હરવા ફરવા, ખાવા પીવા, તારું જ્વેલરી લેવાનું, એ રૂપિયા કાં તો તે લીધા છે કાં તો પછી તે બીજો કોઈ વહીવટ કર્યો હશે. સીધી રીતના બોલી દે, શું કર્યું છે તે? નહીં મમ્મી, મારે કદાચ મોજ શોખ કરવા હોય ને કઈ વસ્તુની શોપિંગ કરવી હોય તો મને સાગર કરાવે છે અને એ મને બધું લઈ આપે છે. મને કોઈ વાતની ખોટ નથી રહેવા દેતા. તો હું ચોરી છુપીથી શું કામ પૈસા લઉં? બસ કર હવે તારા નાટક. દેખાય છે મને તારા નાટક કેવા તું નાટક કરી રહી છે. સીધી રીતના બોલી દે, મારો દીકરો તો તને રૂપિયા આપે છે, મને પણ બહુ સારી રીતના ખબર છે, પણ તારું એટલામાં પૂરું નહીં થતું હોય, કાં તો પછી આ રૂપિયા તું તારા ભાઈને આપતી હોઈશ. સીધી રીતના બોલી દે, નહીતર છે ને હું તમાચો મારતો જરા પણ વિચાર નહીં કરું. અરે મમ્મી, મારા ભાઈને હું શું કામ પૈસા આપવાની? પછી પણ કહું છું ને કે સીધી રીતના સાચું બોલી દે. શું કર્યું છે તે? તું આમ નહીં માને. મારે તારા પપ્પાને અને સાગરને વાત કરવી જ પડશે. મમ્મી પ્લીઝ, મેં નથી લીધા પૈસા. કેમ તમે આવું કરો છો? તો આ ઘરમાં બીજું કોણ આવી ગયું? અને આપણા ઘરમાં ચાવી હું ક્યાં મૂકું છું તને જ ખબર છે. મને ખબર પડી ગઈ છે કે આ રૂપિયા તું તારા ભાઈને આપે છે. જો આ ચાલાકી કરવાનું મારી સામે બંધ કરી દેજે. સીધી રીતના બોલી દે કે શું કર્યું છે તે રૂપિયાનું. હે ભગવાન, કેવી રીતે કબૂલ કરું કે મારો નફ્ફટ ભાઈ મારી પાસે આવીને મને ધમકાવીને રૂપિયા લઈ જાય છે? શું કરે છે? બોલતી કેમ નથી? મેં નથી લીધા મમ્મી, પ્લીઝ મારો વિશ્વાસ કરો. હું શું કામ ચોરી કરવાની મારા જ ઘરમાં? ચૂપ કર હવે. તું આમ નહીં માને. આવા દે સુધીર અને સાગરને, પછી તારી વાત છે. જા તારું કામ કર, જા. હું શું કહું છું તમને? હા આ વહુનો ભાઈ મહેન્દ્ર આવ્યો હતો. હા, જ્યારે હું બહાર નીકળતો હતો ને ત્યારે મેં એને અંદર ઘરમાં જતા તો જોયો હતો. જરૂર આપણી વહુ જોડેથી રૂપિયા માંગવા આવ્યો છે અને વહુએ રૂપિયા આપ્યા પણ હશે. તિજોરીમાંથી ટોટલ 2 લાખ રૂપિયા ઓછા છે. હા, એ પણ મને ખબર છે. શું? આ 2 લાખ રૂપિયા ઓછા છે પણ તમને ખબર છે? હા, મને બધી જ ખબર છે કે વહુનો ભાઈ મહેન્દ્ર અહીં વારા ઘડી આવે છે અને વહુ પાસે રૂપિયા માંગે છે અને વહુ એને આપે છે. શું વાત કરો છો? તમને આ બધી ખબર છે? તો આ બધું ક્યાં સુધી ચાલશે? કંઈક ને કંઈક તો રસ્તો કરવો જ પડશે ને. શું રસ્તો કરવો પડશે મમ્મી? સાગર, આ ઘરમાંથી રૂપિયા ઓછા થાય છે. ટોટલ મારી તિજોરીમાંથી 2 લાખ રૂપિયા ઓછા થઈ ગયા છે. તને ખબર છે? હા હા, એ તો મને પણ ખબર છે કે આ મહેન્દ્ર છે ને એ દર મહિને આવી અને ઘરમાંથી રૂપિયા લઈ જાય છે. માત્ર સીતા પાસેથી નથી લઈ જતો, મારી પાસે પણ આવ્યો હતો અને ધંધાનું બહાનું કરી અને પૂરા 5 લાખ રૂપિયા લઈ ગયો. શું 5 લાખ રૂપિયા તે આપી દીધા? એ પણ મને જાણ કર્યા વગર? જોઈ સુધીર, આપણો દીકરો આપણને જાણ પણ નથી કરતો અને નાલાયક શાળાને 5 લાખ રૂપિયા આપીને બેસી ગયો છે. સુધીર, શું તમને આ વાતની ખબર છે? હા હા, મને ખબર છે આ વાત. શું કરો છો તમે બંને જણા? મારા જાણ વગર 7 લાખ રૂપિયા એ માણસ જોડે જતા રહ્યા છે. 5 તે આપ્યા ને 2 લાખ રૂપિયા મારી તિજોરીમાંથી ગાયબ થઈ ગયા છે. પણ હવે હું આ બધું નહીં ચલાવી લઉં. હો, આ કહ્યું છે તમને બંનેને કાન ખોલીને સાંભળી લેજો. શાળા હોય તો શાળાની જગ્યા એ બરાબર છે. તું શાંત થઈ જા, મારી વાત સાંભળ. તું છે ને અત્યારે આ બધું બોલી અને વાતાવરણ બગાડતી નહીં. એવું હોય ને તો હું સીતાઓને સમજાવીશ અને હું કહીશ કે તમારે મહેન્દ્રને પૈસા આપવાની જરૂર નથી. અને તું કહેવા જઈશ ને તો વાત બગડી જશે ને, દેકારો થશે અને આપણા સોસાયટીમાં ફજેતો થશે. અરે ફજેતો થતો હોય ને તો થાય. સમજી ગયા તમે બંને જણા? મેં સીતાને 2 થી 3 વાર સમજાવ્યું છે તો એ નથી સમજતી. અને ભાઈને પણ મેં કેટલી વાર સમજાવ્યું છે તો પણ નકટો થઈને ઘરમાં દોડ્યો આવે છે. અને આવે છે તો ભલે આવતો, પણ એમાં રૂપિયા લેવા આવે છે તો આ કેવી રીતે ચલાવી લેવાય? અને સાચું કહું ને તો વધારે ગુસ્સો તો મને આની પર આવે છે. મને પૂછ્યા વગર, મને જાણ કર્યા વગર તું આપીશ કેવી રીતે શકે રૂપિયા? અરે મમ્મી શાંત થઈ જાવ વળી.
કીધું તો ખરું મેં કે મારી પાસે મહેન્દ્ર આવ્યો હતો અને મને કહ્યું કે મારે ધંધો કરવો છે, એ માટે 5 લાખની જરૂર છે, અને એ પણ મેં મારી જાતે નથી આપી દીધા. મારા પપ્પાને વાત કરી હતી, એમને પૂછ્યું હતું અને એની મરજી હતી ને એટલે જ આપ્યા હતા. શું કીધું તે? હું શાંત થઈ જાઉં? શેના માટે હું શાંત થઈ જાઉં? અને શું કામ થઈ જાઉં શાંત? અને નફટ માણસને રૂપિયા આપવાથી કઈ ધંધો નથી કરવાનો. એ દારૂ અને જુગારમાં પૈસા ઉડાડી દે છે. અને એ ઘરમાં, આપણા ઘરમાં એ રહ્યો આવે છે એટલે સીતાને તો લાગવાનું જ છે એનું. ભાઈ જો રહ્યો એનો, એને તો દાદશે જ. એટલે આમાં એ રસ્તો સીતા તો કાંઈ જ નહીં કરી શકે. રસ્તો તો હું જ કરીશ, અને એવો રસ્તો કરીશ ને કે તમને બધાને પણ ભાન પડી જશે. બહુ મદદ કરવી છે ને, કરો બંને જણા મદદ. બહુ શું થયું? કેમ મોં લટકાડીને બેઠી છે? અરે કઈ નહીં સાગર, આજે સવારે મારા ભાઈ આવ્યા હતા ઘરે અને મારી પાસે પૈસા માંગતા હતા, પણ મેં એને પૈસા નથી આપ્યા અને એને ધુતકારીને કાઢી મૂક્યા છે અહીંયાથી. પણ એ ગયા ત્યાર પછી મમ્મીએ તિજોરીમાં પૈસા ચેક કર્યા હશે તો એને જોયું તો એમાં પૈસા ઓછા હતા અને મમ્મી મને ખીજાતા હતા. એ કહેતા હતા કે તું ચોરી છુપીથી તારા ભાઈને પૈસા આપે છે, પણ હું મારા ભાઈને પૈસા નથી આપતી સાગર, સચ્ચી. મને ખબર છે કે તું તારા ભાઈને પૈસા આપે છે. મતલબ શું તમને ખબર પડી ગઈ છે કે હું મારા ભાઈને પૈસા આપું છું? હા, મને ખબર પડી ગઈ છે કે તું તારા ભાઈને પૈસા આપે છે. આટલું જ નહીં, પણ તારો ભાઈ મને પણ ફોડવીને 5 લાખ રૂપિયા લઈ ગયો છે મારી પાસેથી, આ ધંધાનું બહાનું બતાવીને. શું? હા, અને એ વાત પણ મમ્મીને ખબર પડી ગઈ છે. હે ભગવાન, તો ઓલરેડી મેં મારા ભાઈને પૈસા આપ્યા, ઉપરથી તમે 5 લાખ રૂપિયા આપ્યા છે સાગર, અને એમાં પણ મમ્મીને બધી ખબર પડી ગઈ છે. મને બહુ બીક લાગે છે. હવે નક્કી મમ્મી કઈક નવા જૂની કરશે. જો સીતા, તું ચિંતા ના કર, તારે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. હું મમ્મી સાથે વાત કરીશ, એમને સમજાવવાની કોશિશ કરીશ. બધું ઠીક થઈ જશે, તું ઉપાધિ ના કર. સાગર, ટેન્શન તો થાય ને. મમ્મી કહેશે તો આ ઘરમાંથી નીકળી જાઉં, ક્યાં જઈશ? અરે હા, શું ગાંડા જેવી વાતો કરે છે? અરે સાગર, ઉપાધિ તો થાય જ ને. તમને ખબર છે મમ્મીએ મને આ ઘર છોડીને ચાલ્યા જવાનું કીધું છે. શું 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 બોલી તું? હા, મમ્મીએ તને આ ઘર છોડીને જવાનું કીધું? અરે જો કદાચ મમ્મી ગુસ્સામાં હશે ને એટલે એ બોલી ગયા છે. એમની વાતનું તું ખોટું ના લગાડતી, અને તારે આ ઘર છોડીને ક્યાંય જવાની જરૂર નથી. મેં કીધું ને તને કે હું મમ્મીને સમજાવીશ, મમ્મી સમજી જશે, કારણ કે આ બધી વાતમાં તારો કોઈ વાંક નથી. ખબર નહીં શું થાય. કીધું ને સીતા કે ટેન્શન ના લે, હું છું ને તારી સાથે, અને જ્યાં સુધી હું તારી સાથે છું ને ત્યાં સુધી તારા પર કોઈ તકલીફ નહીં આવવાની. મમ્મીનો ગુસ્સો આગ જેવો છે, વરસી પડવાના છે. તું છે ને ઉપાધિ ના કર. ભાભી, ભાભી, સીતાબેન તમે આમ અચાનક? અરે પણ શું થયું છે સીતાબેન? શું થયું છે? કેમ આમ રડો છો? બેસો પહેલા તમે. આ થેલો કપડાનો તમે રડો છો? શું વાત છે તો મને વાત તો કરો. અને આમ જોવો, તમે રડવાનું બંધ કરો પહેલા. ભાભી, મને ઘરેથી કાઢી મૂકી છે મારા સાસુએ. હું ઘર છોડીને આવી છું. હા, શું વાત કરો છો તમે? તમારા સાસુએ તમને કાઢી મૂક્યા છે? પણ કેમ?
કઈ કારણ? તમારી એવી કઈ ભૂલ થઈ છે? હા ભાભી, મારી ભૂલ કહો કે મારા ભાઈની, હું શું કહું તમને? જો જે હોય ને એ મને ક્લિયર કહો. આ રીતે ગોળ ગોળ વાત ના કરો સીતાબેન. ભાભી, વાત જાણે એમ છે ને કે અમારા ભાઈ અવારનવાર મારા ઘરે આવતા હતા અને આવીને મારા પાસેથી પૈસા માંગતા હતા અને મેં મારા સાસરિયામાં કોઈને ખબર ના પડે એમ ચોરી છુપીથી અટકે ને કટકે 2 લાખ રૂપિયા એને આપી દીધા. સીતાબેન, તમે હજુ પણ નાના જ છો. તમારામાં હજુ બુદ્ધિ નથી આવી. હા, તમને તો ખબર છે કે તમારા ભાઈ કેવા છે. એ નફટ ત્યાં પણ પહોંચી ગયા, ત્યાં પણ તમને શાંતિ લેવા ના દીધી એમને. એને કઈ કમાવું તો નથી અને બસ બધા જોડે આ રીતે પૈસા લઈને બધાને લૂંટવા છે એને. ભાભી, આ વાત અહીંયા નથી અટકી. તમને ખબર છે, મારા ભાઈએ તો હદ વટાવી દીધી છે. હદ વટાવી એટલે? બીજું શું કર્યું તમારા ભાઈએ? એણે સાગર પાસેથી પણ બિઝનેસનું બહાનું કાઢીને 5 લાખ રૂપિયા પડાવી લીધા છે. સાગરભાઈ પાસેથી 5 લાખ રૂપિયા તમારા ભાઈએ પડાવ્યા છે? અને એ વાતની મારા સાસરિયામાં મારા સાસુને ખબર પડી ગઈ. શું વાત કરો છો? સાગરભાઈ પાસેથી તમારા ભાઈએ 5 લાખ રૂપિયા લઈ લીધા છે? હા ભાભી. સાચું કહું ને તો આ વાતની મને જાણ જ નથી. જો મને જાણ હોત ને તો આ દિવસ ક્યારે હું આવાજ ના દેત. ભાભી, તમે સાવ ભોળા છો અને મારો ભાઈ એટલો નફટ છે કે શું કહું. એ તમને આવા કઈ કાંડની ગંધ પણ નથી આવવા દેતા. અને તમને ખબર છે, મને ઘરેથી કાઢી મૂકી ત્યારે મારા સાસુએ મને શું કીધું છે? એણે કીધું છે કે જ્યાં સુધી તું કે તારો ભાઈ 7 લાખ રૂપિયાની ભરપાઈ ના કરી દો ત્યાં સુધી આગળ ડુંબર નહીં ચડતી. હું શું કરીશ ભાભી? હા, તમારા ભાઈએ તો છે ને હદ વટાવી દીધી. શું કરું ને એ જ ખબર નથી પડતી. કેવો માણસ છે ને, શું બોલું આના માટે. સાચું કહું ને, આ તમારા ભાઈ ભલે રહ્યા પણ આ તમારા ભાઈ કહેવાને લાયક નથી. એક માણસ કહેવાને લાયક નથી. હા, માણસે તો બધાની જિંદગી બરબાદ કરી નાખી છે. મારા જ નસીબ ફૂટ્યા કે હું એના ઘરમાં પરણીને આવી, એની સાથે મેં લગ્ન કર્યા. અને તમે ઉપાધિ ના કરો બેન. જોવો સીતાબેન, આ રીતે રડશો ને તો રડવાથી કોઈ રસ્તો નથી મળવાનો. તમે ઉપાધિ ના કરો. તમારા ભાભી બેઠા છે ને, કંઈક ને કંઈક રસ્તો કાઢશે. એના માટે મારે મારા જીવની બલી આપવી પડશે ને તો એ પણ હું આપી દઈશ. તમારા સાસુને હું જઈને સમજાવીશ, કંઈક રસ્તો કાઢીશ. આના માટે મારે તમારા સાસુના પગમાં પડવું પડશે ને તો એ પણ હું પડી જઈશ. પણ તમે આ રીતે ઢીલા ન પડો. તમારા ભાઈમાં તો બુદ્ધિ જ નથી. કોણ જાણે છે ને, આ શબ્દો મારે બોલવો તો ના જોઈએ પણ હું બોલી જાઉં છું કે કોણ જાણે ભાઈએ હું એનામાં નાખ્યું છે ને એ જ ખબર નથી પડતી. બાકી અત્યારે બેનના ઘરનું પાણી ના પીવાય. અરે કડોયાને દેવાનું હોય, કડોયાનું લેવાનું ના હોય, પણ તમારા ભાઈ બેનોના ઘરનું તો બેનોના ઘરનું પણ નથી મૂકતા. સાચું કહું ને, મારા પિયરમાંથી જેટલો દાગીનો આવ્યો હતો ને એટલો બધો તો દાગીનો તમારા ભાઈએ વાપરી નાખ્યો છે. આ ઘરમાં જો કાંઈ નથી રાખ્યું. આ ઘરમાં આ ઘર કેટલું ભરેલું હતું પણ આ ઘરની એક વસ્તુ તમારા ભાઈએ વેચી નાખી છે. કેટલા સમજાવ્યા, કોઈ વાતમાં સમજવા માટે તમારા ભાઈ તૈયાર નથી. એનું શું કરવું ને, સાચું કહું તો એ જ ખબર નથી પડતી. ક્યારેક તો મને પણ એવું થાય છે કે હું આ ઘર છોડીને જતી રહું પણ મારા મા બાપના સંસ્કાર છે ને એ મને આડા આવે છે. આમ જોવો, તમે ઢીલા નહીં પડો, તમે નહીં રડશો આ રીતે. કે તમારા રડવાથી કોઈને ફાયદો નથી પડવાનો. તમારા ભાઈ છે ને, તમે રડશો ને તો પણ એ નહીં સમજે અને ઉપરિયા મને તમને રડતા જોશે ને તો વધારે 2 શબ્દ તમને બોલશે. તમે છે ને ખોટો જીવ નહીં બાળો બે. એક કામ કરો, તમે અંદર રૂમમાં જાઓ, ફ્રેશ થઈને આરામ કરો. હું હમણાં અંદર આવું છું રૂમમાં. અને રડતા નહીં. મારી કસમ છે, તમને જો રડ્યા ને તો આવો પતિદેવ આવો. તમારી જ રાહ જોઈને બેઠી હતી કે ક્યારે તમે આવો અને ક્યારે હું તમને આરતી ઉતારું એમ. પણ તું આ વાકું કેમ બોલશો? કઈ વાતની ભડાસ કાઢશો મારી ઉપર? ના રે ના, તમારી ઉપર કઈ વાતની ભડાસ કાઢું? તમે તો બહુ સીધા, સિમ્પલ, કમાઓ અને ડાયા છો ને, અને એક ભાઈ તરીકે તમે બધી જ ફરજ પૂરી કરી છે.
ભાઈ તરીકેની નહીં, પતિ તરીકેની પણ તમે બધી જ ફરજ પૂરી કરી છે ને, એટલે તમને થોડું વાકું બોલવાનું હોય. તમને તો આ મંદિરમાં બેસીને તમારી આરતી કરવાની હોય, તમારી સેવા, તમારી પૂજા કરવાની હોય. મારે એ તારી લલોડી બંધ કરીને હું છું છે એ વાત કરની. શું થયું છે હવે તમારે વાત જ જાણવી છે ને? તમારી બેન આવી છે રીસામણે, એના સાસુએ એને કાઢી મૂક્યા છે ઘર બારા, એ પણ તમારા લીધે. શું? સીતાને એના સાસુએ કાઢી મૂકી અને આપણા ઘરે આવી છે એમ? હા. પણ શું કામ? વાહ રે વાહ, કેટલા ભોળા બનો ને, કેટલા ડાયા બનો, તમને તો કોઈ વાતની જાણ જ નથી. આ તમે તમારા બેનના સાસરિયામાં જઈને શું પરાક્રમ કર્યા છે એ તમને ખબર નથી? મેં વળી શું પરાક્રમ કર્યા છે? કાંઈ નથી કર્યું. હા, તમે મારા પતિ છો ને, એટલે તમે મારા પતિ ના આવત ને તો તમારો આ ગાલ ફેરવી નાખત હું. હા, તમે સીતાના સાસરે જઈને કેટલા રૂપિયા લઈ આવ્યા? સાગર કુમાર પાસે કેટલા લઈ આવ્યા તમે પૈસા? તો તું આ વાતને લઈને મારી ઉપર ક્યારની ખીજાશો એમ ને? અરે તો એક ભાઈને જરૂર પડે રૂપિયાની તો બેનની ઘરે નો જાય, બીજે ક્યાં જાય? બેન છે રૂપિયા વાળી એટલે એની ઘરે જાઓ. તારા બાપની પાસે કઈ જવાતું નથી મારે પૈસા માંગવા. મારા બાપ પાસે એવું છે, જે હતું એ તમે લઈને ઉડાવી દીધું છે, તો તમે મારા બાપની પાસે ક્યાંથી લેવા જાવ? હા, તમને શરમ આવી જોઈએ, શરમ. તમે કઈ કામ માટે પૈસા લીધા હોત ને તો હજી સમજ્યા કે તમે બિઝનેસમાં નુકસાન કર્યો છે, નફો કર્યો છે, પણ નહીં, તમે તો જુગાર રમવા માટે પૈસા લીધા. સાગર કુમાર પાસે 5 લાખ રૂપિયા, સીતાબેન પાસે 2 લાખ રૂપિયા, 7 લાખ રૂપિયા તમે લઈને આવ્યા છો એ તમને ખબર છે? કદાચ તમે રૂપિયા ડબલ કરી આવત ને અને લીધા હોત ને તો મને ગર્વ થાત કે નહીં, મારા પતિએ પૈસા લઈને ડબલ કર્યા છે. પણ તમે તો જુગારમાં હારી ગયા છો, દારૂમાં પૈસાનું પાણી કર્યું છે, પાણી. તમે પૈસાનું શું કીધું તે? આ મેં 7 લાખ રૂપિયાનું પાણી કરી નાખ્યું. એ તો તારા હિસાબમાં પાણી છું. અરે છે ને, તું કરમની ભમરાળી છો. જ્યારથી તારા પગલા ઘરમાં પીડ્યા છે ને ત્યારથી હું આ 3 પાનામાં એકે બાજી જીત્યો નથી. અને લગન પહેલા તો કેટલા રૂપિયા જીતતો તો તને શું ખબર હોય? આ બધી તો લાવી તેને કોઈ સારા પગલા ને, શું કામ મને લાવ્યા? અને માણસમાં બુદ્ધિ આવી જોઈએ કે 1 વાર 2 વાર 3 વાર હારે ને તો આ જુગાર મૂકી દેવો જોઈએ તમારે. મને થોડી ખબર હતી તું ઊંધા પગલાની છો, હું એકે બાજી નહીં જીતું. વાહ રે વાહ. હા, વાત પોતાનો અને આરોપ નાખવો બીજા ઉપર, એમને શું વાત છે? રિયલીમાં બહુ સારા સંસ્કાર છે તમારા. સાચું કહું, એક ઘર તો છે ને ડાકણ પણ મૂકે, પણ તમે તો તમારી બેનનું ઘર પણ નથી મૂક્યું. એટલા હરામી અને નફ્ફટ છો તમે, ભિખારી જેવા છો. ઘેરે ઘેરે જઈને ભીખ માંગો રૂપિયા આટું. છે ને તમારામાં શરમ જેવું કે ઇજ્જત જેવું કઈ છે જ નહીં. હું કીધું તે ભિખારી? અરે હું તારો ધણી છું હો, ધણી. છોડો મને. ભિખારી, દારૂડિયો, ગામમાં ભીખ માંગુ છું, રખડું છું, કોની હાટું? તારી હાટું. છોડો મને. મારા માટે કઈ તમે ભીખ નથી માંગતા, ઓકે? અને તમે મને ઘરમાં 1 રૂપિયા આપ્યો નથી કામીને અત્યાર સુધીમાં. મેં મહેનત કરીને આ ઘર ચલાવું છું, એટલે ખોટી વાત તમે મારી પાસે રહેવા દેજો. કોણ કર તારી લવારી એમ કહું છું? નથી સાંભળવી મારે તારી લવારી. ક્યારની ચોઈટી છે તે લલોડી મોઢામાં ગાલની. એટલે તમે મારા ઉપર હાથ પડ્યો? અત્યાર સુધી કઈ નથી બોલી ને, એનો મતલબ એવો નથી કે હું તમારાથી દબાઈને રહી છું. પણ આજે વાત સીતાબેન ઉપર આવી છે ને એટલે હું બોલી છું. એ દીકરીને તો મૂકો, એ દીકરીએ તમારું શું બગાડ્યું છે? એની ભૂલ એટલી જ છે ને કે તમારી બેન થઈ છે. અને હા, એક વાત છે ને, મારી કાન ખોલીને તમે સાંભળી લેજો. જેટલી ખીચ કરું તમારે એટલી ખીચ કરી લો. સીતાબેન ની ઘરે જવાનું છે આપણે, અને એના સસરા પાસે સાસુ પાસે તમારે જઈને માફી માંગવાની છે. અને એનું ઘર જેમ પહેલા હાલતું હતું ને એમ જ ચલાવવા દેવાનું છે. અને બીજી વાત, હવે એના ઘરમાં પગ મૂક્યો છે ને તો હું તમારી સાથે છૂટું લઈને મારા બાપને ઘર જતી રહીશ. પણ તમારે રહેવું હોય તો રહેજો એકલા. કામિની, આજે થયું છે ને બરોબર નથી થયું, પણ એ તો ઠીક છે. સાગર આવ્યો કે નહીં? આવ્યો છે, ફ્રેશ થવા ગયો છે. મેં એને કીધું હતું કે હું ને તારા પપ્પા બહાર બેઠા છીએ, તું આવ. હાલો, આવી ગયો. મમ્મી, પપ્પા, મારે તમને લોકોને એક જરૂરી વાત કરવી છે. બોલ ને બેટા, શું વાત કરવી છે? આજે સવારે જ્યારે હું ઓફિસે જતો હતો ને ત્યારે સીતાના ભાઈની પત્નીનો એટલે કે જીજ્ઞા ભાભીનો ફોન આવ્યો હતો. ફોન ઉપર કહેતા હતા કે તમે સીતાને તેડી જાઓ, આજ પછી છે ને એના ભાઈ કોઈ દિવસ તમારા ઘરે નહીં આવે, કે કોઈ દિવસ પૈસા પણ નહીં માંગે. જોયું, આ જીજ્ઞાબેનની વાત ખરી છે. અને મને તો એક વિચાર આવે છે, આવી નાની નાની બાબતમાં આવું બધું મોટું રૂપ આપી અને વહુને ઘરની બહાર ન કાઢી મુકાય.
આ નાની વાત લાગે છે તમને? વહુ ઘરમાંથી 2-2 લાખ રૂપિયા ચોરીને એના ભાઈને આપી દે, આ નાની વાત કહેવાય? કોઈ હિસાબે નાની વાત ન કહેવાય, સમજ્યા તમે? સાચી વાત છે મમ્મી તમારી કે આ ઘરમાંથી સીતાએ 2 લાખ રૂપિયા એના ભાઈને આપી દીધા, એટલા માટે એને આ ઘરમાં રહેવાનો કોઈ અધિકાર નથી. એવી જ રીતે હવે તો મને પણ આ ઘરમાં રહેવાનો અધિકાર ના કહેવાય, કારણ કે સીતાની જેમ મેં પણ તો એના ભાઈને 5 લાખ રૂપિયા આપ્યા ને. મમ્મી, મહેરબાની કરીને સમજવાની કોશિશ કરો. આ જે પણ કાંઈ બન્યું ને એમાં વાંક બધો સીતાના ભાઈનો એટલે કે મહેન્દ્રનો છે, ના કે સીતાનો. મમ્મી, સીતા નિર્દોષ છે. હા બેટા, આમાં એક વાત તો ખાસ સમજવા જેવી છે, અને કામિની તને પણ ખબર છે, આપણા ઘર સુખી છે, પૈસા તકે કોઈ વાતની કમી નથી. અને એમાંથી કદાચ સીતા વહુ એના ભાઈને રૂપિયા આપ્યા, તમે શું થઈ ગયું? અને મને તો એમ લાગે છે કે એને કંઈ ખોટું નથી કર્યું, અને સાગરે પણ મારા હિસાબે તો કંઈ ખોટું નથી કર્યું. એને 5 લાખ રૂપિયા આપ્યા, એને વિશ્વાસ હતો કે એનો સારો બિઝનેસ કરશે, પણ હવે એના જુગાર અને એમાં બધા પૈસા હારી ગયો. એમાં સાગરનો તો કોઈ વાંક નથી. સાગર, તારી વાત સાચી છે કે 5 લાખ રૂપિયા તે પણ આપ્યા છે, પણ તે તારા પપ્પાને પૂછીને આપે છે, એમની મરજીથી આપે છે. ત્યારે સીતા વહુએ મને પૂછ્યા વગર મારા કબાટમાંથી 2 લાખ રૂપિયા લીધા છે. આ કેટલું યોગ્ય છે બેટા? કામિની, હવે કેટલું યોગ્ય ને નથી યોગ્ય એનો વિચારવાનો સમય નથી. ભગવાનની દયાથી આપણી પાસે ઘણું છે. થોડું મોટું મન રાખ અને સીતા વહુને તેડાવી લે. ઠીક છે સાગર, તું એક કામ કર, અત્યારે જ જીજ્ઞા ભાભીને ફોન કર અને એમને કહે કે સીતા વહુને મૂકી જાય. અને એમ પણ મારે જીજ્ઞા સાથે પણ થોડી વાત કરવી છે, તો હમણાં જ ફોન કરીને અત્યારે જ બોલાવી લે. સારું મમ્મી, હમણાં થોડી વારમાં જ ફોન કરીને જીજ્ઞા ભાભીને કહું છું કે સીતાને મૂકી છે. હા, અને જરૂર કહેજે કે મારે જીજ્ઞા ભાભી જોડે વાત કરવી છે, હે ને? સારું. સુધીર, ક્યાંક ને ક્યાંક આ વાત સાચી જ છે કે પૈસાને લઈને આપણે આપણા છોકરાની જિંદગી બગાડી રહ્યા છીએ. કોઈ વાંધો નહીં, સમજ્યા? ત્યાં સવાર. હા, આવો તો જીજ્ઞાને વાત કરી લઈએ. સાગર, ફોન કર્યો કે નહીં દીકરા? હા મમ્મી, મેં ફોન કરી દીધો હતો, આવતા જ હશે. લો, આવી ગયા. જય શ્રી કૃષ્ણ. બેસો, બેસો. જય શ્રી કૃષ્ણ બેટા. કામિની બેન, હું એ સીતાબેનને મૂકવા માટે આવી છું. જોવો, આમાં છે ને સીતાનો કોઈ પણ વાંક નથી, વાંક એના ભાઈનો છે. સાચું કહું ને તો મને ખબર પણ ના હતી કે એના ભાઈ અહીંયા અવારનવાર આવીને પૈસા માંગી જાય છે. અને સીતાબેન, એને તો એવું હતું ને કે મારા ભાઈ મને પાછા પૈસા આપી દેશે, ઉછીના લઈને કહેતા હતા. સાચું કહું ને તો એના ભાઈએ તો મારી પણ જિંદગી બગાડી છે, મને પણ જીવતા જીવત નરકમાં નાખી છે. પણ હા, તમે સીતાબેનને જે ભૂલની સજા આપો છો ને એ ખોટું કરો છો. જોવો, હું જવાબદારી લઉં છું કે આજ પછી એના ભાઈ ક્યારેય આ ઘરમાં નહીં આવે અને ક્યારેય પૈસા નહીં માંગે. પ્લીઝ તમે સીતાબેનના આ ઘરમાંથી બહાર ન કાઢો. આમાં સીતાબેનનો કોઈ વાંક નથી. પ્લીઝ તમે એને ઘર બારી ના કાઢી મૂકો. અને બીજી વાત, હું પણ એ ઘર છોડીને જતી રહી છું, એટલે કે નીકળી ગઈ છું એ ઘરમાંથી. હા, નફટ પતિ મળ્યો હોય તો એની ભેગું આખી જિંદગી રહીને શું કરવાનું? હા, મારી અડધી જિંદગી તો બરબાદ થઈ ગઈ. હું નથી ઈચ્છતી કે હવે મારી બીજી જિંદગી છે એ પણ બરબાદ થઈ જાય. એટલા માટે મેં પણ નિર્ણય લીધો છે કે હું પણ છૂટું લઈ લઈશ એમના જોડે. પણ પ્લીઝ સીતાબેનને તમે કઈ ના કહેશો, એનો કોઈ જાતનો વાંક નથી. હા 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 જીજ્ઞાબેન, તમારી વાત એકદમ સાચી છે. ભૂલ તો મારી જ હતી કે હું મારા વહુને દોષી સમજતી હતી. વાત જાણે એમ હતી કે બધો ગુસ્સો મેં એની પર જ કર્યો. એના ભાઈની બધી ભૂલોની સજા એને મળી છે. બેટા, હું તારી માફી માંગુ છું. હા મમ્મી. અને મમ્મી, તમારે મારા પાસે માફી ના માંગવાની હોય. તમે વડીલ છો આ ઘરના, અને આટલી મોટી રકમ આડાવડી જો થઈ જાય તો તમારી ફરજ છે કે તમે સવાલ ઉઠાવો. અને તમે મને પૂછ્યું ત્યારે જ બધું બહાર આવ્યું ને, નકર ખબર નહીં. આકશ પકશમાં હું કેટલીક પીસાત. જે થયું તે ઠીક થયું. સાચી વાત છે. અને આમ પણ કહેવાય છે ને કે જો ઘરમાં કોઈ એવું વ્યક્તિ હોય ને કે જે
સરખી રીતે રહેતું ન હોય, તો એ વ્યક્તિના કારણે જ આખું ઘર બરબાદ થતું હોય છે. અહીંયા પણ કઈ એવું જ થયું છે. ચલો હવે જે થયું ને એ બધું ભૂલી જઈએ અને આગળ વધી જઈએ. સાચી વાત છે તમારી. સારું, હવે તો હું નીકળું છું, રજા લઉં. અને પ્લીઝ હવે તમારા ભાઈની વાતમાં ક્યારેય ના આવતા, અને તમે પણ એમના ભાઈને ક્યારેય આ ઘરમાં પગ ના મૂકવા દેતા. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે હવે શું આવ્યા છો આ ઘરમાં કાળું મોઢું લઈને? કઈ શરમ જેવું છે કે નહીં? કે હજુ પણ બાકી છે તમારું કોઈનું ઘર ભંગાવવાનું? હા, તમને શરમ નથી આવતી? શું કરો છો તમે? સાચું કહું ને તો તમારું આ મોઢું જોવા પણ અમે કોઈ રાજી નથી. જતા રહો અહીંયાથી, તમારામાં કઈ શરમ વધી હોય તો. હું અહીંયા તમારા બધાની માફી માંગવા આવ્યો છું, ખાસ કરીને બેન તારી. કારણ કે મેં તારી જિંદગી છે ને ખરાબ કરવામાં કઈ બાકી નથી મૂક્યું. મારા લીધે તારે ઘર છોડીને પણ આપણા ઘરે આવી જવું પડ્યું હતું. હવે શું કામનું માફી માંગીને? જે થવાનું હતું એ તો થઈ ગયું. અને છેલ્લે છેલ્લે તમને પસ્તાવો થાય ને એ બધો નકામો છે. હવે મારો હાથ ઉપડી જાય ને એના કરતા આ ઘરમાંથી જતા રહો તમે બહાર. જીજ્ઞા, હું તારી પણ માફી માંગુ છું. જાણતા અજાણતા મેં પણ તારું દિલ બહુ દુખાયું છે. આમ જો, હું પ્રોમિસ કરું છું, હું આજ પછી છે ને કોઈ આડાવડા રસ્તે નહીં જાઉં, જુગાર નહીં રમું, શાંતિથી ધંધો કરીશ, જેટલું કામ થશે ને એટલું કરીશ. સાગર કુમારના જેટલા રૂપિયા લીધા છે ને એ મહેનત કરીને હું ચૂકવી દઈશ. પ્લીઝ તું ઘરે પાછી ચાલ, માફ કરી દે મને. કઈ રીતે તમારી વાત ઉપર ભરોસો કરું? અને એનો શું ફાયદો કે દર વખતેની જેમ આ વખતે પણ તમારા મગરમચ્છના જાસુડા હોય છે. હવે તમે બહુ મોડું કરી દીધું છે. એ ઘરમાં હું પાછી ક્યારેય પગ નહીં મૂકું. તમારે જે કરવું હોય ને એ કરો. તમે જઈ શકો છો અહીંયાથી. જીજ્ઞાબેન પ્લીઝ થોડી સંયમતાથી કામ લો. એ માફી માંગી રહ્યા છે ને તો તમે તમારા જીવન માટે એક મોકો આપી દો ને એમને. તમને શું લાગે છે મેં આને મોકા નહીં આપ્યા હોય? એક નહીં, હજારો મોકા આપ્યા છે આ માણસને, પણ સુધરવા માટે તૈયાર નથી. છતાં પણ તમે કહો છો ને એક મોકો આપવા માટે તૈયાર છું, પણ છેલ્લો મોકો ફક્ત. હા, હવે મને છે ને મારી ભૂલનું ભાન થઈ ગયું છે. એક મોકો જ જોઈએ છે બસ. હા, પણ એક શરત ઉપર, કે તમે જેટલા સીતાબેનના અને સાગરકુમારના પૈસા લીધા છે ને એ બધા તમારે 1 વર્ષની અંદર પાછા કરવા પડશે. હા, જુઓ જીજ્ઞા ભાભી, પહેલા તો એમને ઊભા તો કરો. અને રહી વાત પૈસાની, તો પૈસાનું છે ને તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. હા, જ્યારે થાય ને ત્યારે પૈસા આપી દેજો. અને કદાચ ને ના થાય ને તો પણ મનમાં એવું નહીં રાખતા કે અમે પૈસા આપી ના શકીએ. ચાલ. હાઉ એક શરતે પ્રોમિસ આપો કે આજ પછી જુગાર, બી દારૂ કે શેર બજારમાં કોઈ વસ્તુમાં હાથ નહીં રાખો. હા, હું વચન આપું છું તને. હું ફક્ત ને ફક્ત કામ જ કરીશ અને તારું ધ્યાન રાખીશ. બસ ચાલ. કઈ નહીં ભાભી, શાંતિથી જાઓ. મારું ઘર તો આજે હેમખેમ છે તમારાથી. અને ભાઈ, હું હાથ જોડીને તમને કહું છું કે હવે કોઈ એવા આડાવડા ધંધા નહીં કરતા. મારું ઘર તો બચી ગયું, પણ મારા ભાભીની જિંદગી ના બગડે એનું ધ્યાન રાખજો. છતાં જતાં એક વચન આપું છું બેન તને, હું આ ઘરમાં ત્યારે જ પાછો આવીશ જ્યારે હું કમાઈને બધા રૂપિયા તારા હાથમાં પાછા આપીશ. આ તારા ભાઈનું વચન છે, યાદ રાખજે. હા ભાઈ, અને બસ હવે છેલ્લી રિક્વેસ્ટ છે તમને કે હવે મારો કે મારા ભાભીનો ભરોસો ના તૂટે એનું ધ્યાન રાખજો બસ. હા બેન, વચન આપું છું, કોઈનો ભરોસો ક્યારે પણ નહીં તોડું. ચાલ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજકાલની આવેલી કેટલી ફેશન કરે છે, અને મને મારો ધણી 5 રૂપિયાની પણ વસ્તુ નથી લઈ આપતો, અને મારા શોખ પણ પૂરા નથી કરતો. વાહ, શું સરસ મજાના કપડાં પહેર્યા છે, બહુ સરસ લાગે છે. પણ આ શું કહું તને, હું હજી થોડાક ટૂંકા કપડાં પહેર્યા હોત તો વધારે સરસ લાગત. હા, તારું શરીર છે ને એ વધારે દેખાત, પ્રદર્શન પણ તારું સરસ થઈ જાત. અચ્છા, આવી ગયા એમને સવાર સવારમાં માથું ખાવા માટે.
તમારે બીજો કઈ કામ ધંધો નથી? મારા સિવાય તમને કઈ દેખાતું નથી બીજું? ભાવી જ જાવ ને. આ સાચું કહું ને, આ તારા નખરા છે ને મને જરાય નથી ગમતા. તું આ ઘરની વહુ છે, મર્યાદા મારે. આ તને શોભા નથી દેતું. રોજ ઉઠીને ટૂંકા ટૂંકા કપડાં પહેરીને ઘર બહાર નીકળવું. આ ઘરમાં તારા કાકાજી છે, તારા સસરા છે, બધા છે. હા સાચું કહું ને, તારું નામ તારા ફઈબાએ રાખ્યું તો સીતા, પણ તું છે ને સૂર પંખા જેવી લાગે. સૂર માઇન્ડ યોર લેંગ્વેજ. બરાબર? કઈ કહેતી નથી એનો મતલબ એવો નથી કે તમે માથા ઉપર ચડીને તાંડવ કરો. હો, એટલે હવે તું મને શીખડાવીશ કે તારે શું કરવું, શું નહીં, મારે શું બોલવું, શું નહીં બોલવું એમ. કાકી છે તારી શું? થોડુંક માન રાખ, વડીલ છું. વડીલની કેમ મર્યાદા રાખવી ને એ આવડવું જોઈએ. મને આવડે જ છે, અને હું મારી મરજીથી નથી પહેરતી આવા કપડા. મારા હસબન્ડની પૂરી પરમિશન છે, અને આ બાબતે મને મારા સાસુ સસરા પણ કઈ નથી કહેતા. તો તમે કોણ મને કહેવા વાળા? અને હા, મારા પપ્પા છે ને કરોડપતિ છે, અને ત્યાં હું પૂરેપૂરી સુખ સાહેબીમાં ઉછરેલી છું, અને મારા પપ્પાએ મારા બધા જ શોખ પૂરા કર્યા છે. અને ત્યાં પણ હું મોડર્ન કપડાં જ પહેરતી હતી, એટલે અહીંયા પણ હું મોડર્ન કપડાં જ પહેરીશ. અને હા, બીજી વાત કે મારા આ લુક થી મારા હસબન્ડને કોઈ પ્રોબ્લેમ નથી, કે નથી મારા સાસુ સસરાને કોઈ પ્રોબ્લેમ. તો તમે કોણ મને કહેવા વાળા? એટલે બીજી વખત મારું નામ ના લેતા બાબતે, બરાબર છે? હું આના કરતા પણ શોર્ટ કપડાં પહેરીશ. હો લાડી, એટલે હવે તમે મને શીખડાવશો? હા, તારો હસબન્ડ છે ને તારાથી દબાઈ ગયો છે. રહી વાત તારા સાસુ ની તારા સસરાની, હે તો બિચારા ભગવાનના ઘરનું માણસ છે, સાવ ભોળા છે. એને તું ગમે એમ બોલીશ, ગમે એમ કે એ તારા આંગળીના ઈશારા ઉપર નાચ્યા કરશે, પણ હું નહીં. મેં તમારું નોટિસ શું લીધું છે કે મારા ઉપર તમે આવી રીતે બિહેવ કરો છો? તમે તમારું કામ કરો ને, હું તમને કઈ કહેવા આવું છું? અને મારા કપડાં જોઈને મને જજ કરવાનું બંધ કરી દેજો, બરાબર છે? હું મારું કામ જ કરું છું, અને મારું કામ કરવા માટે જ આવી છું. અને જો ધમકી સંમત તો ધમકી, અને ચેતવણી સંમત તો ચેતવણી. હા, તને છેલ્લી અને પહેલી વાર કહું છું, આ કપડાં બીજી વખત મને આ ઘરમાં ના જોઈએ. પહેરીશ, હું આવા જ કપડાં પહેરીશ, અને આના કરતા પણ શોર્ટ પહેરીશ. કીધું ને તમને એકવાર. એટલે હવે તું મારા સામે બોલીશ કે તું આવા કપડાં પહેરીશ ને આના કરતા પણ શોર્ટ પહેરીશ? કાકી, તમે તમારા કાબુમાં રહેજો. મારા ઉપર હાથ ઉપાડવાની કોશિશ ના કરતા, નહીં તો મારાથી ખરાબ બીજું કોઈ નહીં હોય. હું સહન નહીં કરું. ઓ, હાથ તો હજુ મેં વહુ લાડી ઉપાડ્યો જ નથી. જ્યારે હાથ ઉપાડીશ ને ત્યારે આ જે સુંદર મોઢું છે ને એ વિખાતા વાર નહીં લાગે. ખોટી ધમકીઓ નહીં મારવાની, બરાબર છે? ઘરમાં બીજા પણ ઘણા બધા કામ છે, નથી દેખાતા તમને? એટલે હવે તું મારી સામે બોલે છે તું? હે, તને કઈ શરમ જેવું છે કે નહીં? કાકી, તમે તમારી લિમિટ ક્રોસ કરો છો. બીજી વખત મારા ઉપર હાથ નહીં પડે. તમારા હાથને કાબુમાં રાખો. હું તમારા માર ખાવા માટે નથી આવી અહીંયા. લિમિટ ક્રોસ કોને કહેવાય હે બતાવું તને? એક મિનિટ ઊભી રહે, તો હું તને બધું જ બતાવું છું. ઊભી રહે. હા, શું કરો છો તમે? હા, શું કરું છું એટલે? મારી સામે બોલતી હતી. બોલ, હવે તારી જીબડી ક્યાં? કાકી, શું કાકી? હે, શું કાકી? પ્લીઝ છોડો મને. મને તકલીફ થાય છે કાકી. નહીં છોડું. આ કેટલું થર્ડ ક્લાસનું બિહેવિયર છે તમારું. નહીં છોડું. હવે તારું આ મોઢું છે ને બધું વિખાડીને જ રહીશું તારે. કાકી, તમે વાહિયાતીની વાત કરો છો. છોડો કહું છું. કેટલી વાર લાગે છે મને? છોડો ને યાર. લાગે છે? હવે તું છે ને બીજી વખત ધ્યાન રાખજો મારી સામે બોલવામાં. આ કેવી હાથ હતી યાર, વગર વાતની મારી સાથે. સાગર, સીતા, આ શું હાલ કર્યા છે તે તારા? હા, સવારમાં કોઈ તારી સાથે પ્રેન્ક કરી ગયું કે શું? આ મોઢું કેમ બગડી ગયું છે? આ લિપસ્ટિક નો કોઈ પાર નથી, અને આંખની નીચે કાળા કુંડાળા થઈ ગયા છે. હા, ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન માં ગઈ હતી તું? આ કોઈ ફેશન દેખાય છે તમને મારી? શું હસો છો તમે? તો શો તો ખરી, તારી હાલત તો જો. હા, કોક ચિત્રકામ કરીને ગયું હોય ને તારા મોઢા પર, એવું લાગે છે. ચિત્રકામ નહીં, મારી તો હાલત જ ખરાબ થઈ ગઈ છે. કાલે મોઢું નહીં, મારી આખી લાઈફ બગડી ગઈ છે. અરે પણ શું થયું છે? કઈશ મને. શું થયું? તમારા કાકીએ કરી છે મારી આ હાલત. વગર કામની. કાકી શું કામ આવું કરે? મજાક કરતા હતા તારી સાથે. મજાક? આવી મજાક હોય છે? અમારો હુલિયો છે ને તમને લાગે છે કે આ મજાક છે? શું થયું? શું કામ કર્યું કાકી આવું? કહીશ મને. એને હું આ મોડર્ન કપડાં પહેરું છું અને ફેશન કરું છું, એને નથી ગમતું. જ્યારે હોય ત્યારે આવીને મને રોક્યા ટોક્યા કરે છે કે તું આવા કપડાં પહેરે છે, તેવા કપડાં પહેરે છે. મને તમે કઈ નથી કહેતા, મમ્મી પપ્પા કઈ નથી કહેતા, તો એ કેમ મને રોક્યા ટોક્યા કરે છે? યાર કાકી
કાકીનું શું કરવું ને એ સમજાતું નથી. કાકી શું કામ તને આવું કહેતા હશે? જો સાગર, હું લાસ્ટ ટાઈમ કહું છું, આજે કાકીની બદતમીજીને સહન કરી લીધી છે. આજ પછી એણે મને કાંઈ પણ કીધું છે તો હું એક પણ શબ્દ સહન નહીં કરું અને એને સામે મારી દઈશ. અરે બસ બસ બસ, શાંત થા, રડવાનું બંધ કર અને પહેલા તો અહીંયા બેસી જા. હા, બસ રડવાનું બંધ કરીશ. હું છે ને મમ્મી પપ્પા સાથે વાત કરીશ. મમ્મી પપ્પાને કહીશ કે કાકીને સમજાવે. એટલું જ નહીં, એવું હશે ને તો હું કાકા સાથે પણ વાત કરી લઈશ. સમજાવે એ ભૂત જેવા લાગે છે, સમજે? મારો હુલિયો આખો બગાડી નાખ્યો છે. હવે હું ક્યાં ના પાડું છું. માનું છું કે તને હેરાન કરી છે એમણે, એટલે જ તો કહું છું કે હું કાકાને કહીશ કે તમે છે ને કાકીને સમજાવો. એને કહો કે એ તારી સાથે આવું વર્તન ના કરે. અને જો એવું જ બધું ચાલતું રહ્યું ને તો હું જ કાકીને સમજાવીશ. બસ આવો રસ્તો કરવાનું તમે એક વર્ષથી એકની એક વાત કરો છો. અત્યાર સુધી કઈ કર્યું છે? અને આ કરમ ભમરાડી મારા માથા ઉપર ચડતી જાય છે અને તાંડવ કરે છે. મારે સહન કરવાનું બધું. જો સાગર, હું તમને કહી દઉં છું, તમે આનો કઈ રસ્તો ના કર્યો ને કાકાનો કાકીનો, તો મને નથી ખબર હું શું કરીશ. એ લોકોને કહી દો અલગ રહેવા જતા રહે, નહીં તો આપણે અલગ રહીએ. શાંત થઈ જા, શાંત પડી જા. તને ખબર છે ને કે તું માયુસ હોય કે ઉદાસ હોય એ મને નથી ગમતું. તો શું કામ તું તારી જાતને હેરાન કરે છે? રહી વાત કાકીની, તો કાકીને હું સમજાવવાની કોશિશ કરીશ કે હવે તારી સાથે આવું વર્તન નહીં કરે. બસ હવે રડીશ નહીં ને, શાંત થઈ જા. હા ને? કી પણ છે ને હદ કરે છે. હવે એનું કરતા હોય તો તને કહેવાની શું જરૂર છે? એના મનમાં સમજતી હું હોય છે હેસ ખબર નથી પડતી. નત નવી કપડા પહેરવા, રોજ નત નવીન કપડા પહેરવા છે એને તો. કોણ જાણે. અને એક આ મારો ધણી કઈ ખબર જ નથી પડતી કે બળીને એમ રાખું ને. આવી ગયા લ્યો. તેવડ તો કઈ નથી કમાવાની, બળીના શોખ કેમ પૂરા કરવા એ પણ કઈ ખબર તો પડતી જ નથી. ઓલી હાથમાં આવશે ને એટલે આજે ગેસ ઝાપટે ને એમ ઝાપટી નાખવાની છે મારે એને. કેમ હું થયું છે? આમ વીજળી પડતી હોય એમ કેમ કડાકા કરશો? આવી ગયા એમ ને મહારાજ મહેન્દ્રસિંહ, આવી ગયા તમે. શું કે તમારે બીજું કઈ કામ તો છે જ નહીં એટલે આવી જ જાવ ને. આમે કઈ કમાવાની તમારામાં કોઈ જાતની તેવડ છે નહીં અને તમારા લીધે મારે સંધાય અને તમારા લીધે મારે બધાનું સાંભળવું પડે છે. હું તો કેમ આ ઘરમાં કામવાળી હોય એમ કામવાળીની જેમ કામ કર્યા કરું, જલસા કર્યા કરું છું. અરે પણ કાંઈક ધીમી રે, ધીમી. આમ કડાકા કરીમાં છું છે હું ઈ કે? વાહ, થયું છે શું? તમને તો કઈ ખબર પડતી જ નથી. એની જેમ તમે મને પૂછો છો શું થયું છે. હા, હું તમને સાચું કહું, તમે છે ને કઈક 2-5 રૂપિયા જઈને કમાવ એટલે હું પણ બધાની જેમ વ્યવસ્થિત થઈને રહું. અરે પણ મારાથી જેટલું કામ થાય ને એટલું હું કરું જ છું. તું મને કે હું કામ કરવા જાવ એવું હોય? વાહ, હું તમને કહું ને તમે કામ કરવા જાવ. આ સીતા જોવો કેવી બની ઠણીને ફરે છે. એનો ધણી એને કઈ કહેતો નથી અને બધી વસ્તુની છૂટ આપે છે, બધું લઈ આવી આપે છે. પણ તમે એક સાડી મગાવો ને તો પણ 6-6 મહિને લાવો છો મારા માટે. શાંત થા, શાંત થા. આ તું ઉલળશો ને એ બધી વાત મને ખબર છે, પણ તું છે ને સમજવાની કોશિશ કર. આમ મને ખબર છે કે તું છે ને તારા પપ્પાની ઘરે સ્વીટ થી રહીને આવીશો, પણ થોડુંક તો સમજ. આ છે ને મોટા ભાઈ અને ભાભીનું ઘર છે. ઈ જેમ કહે ને એમ આપણે રહેવું પડે. થોડુંક સમજ તું. એટલે તમે છે ને આ એક ખડીના 2 કટકા કરો ને તો મારે આમ રહેવું ના પડે. પણ તારો ધણી શું આમ ધક્કા હું કામ મારશો? મને લાગે છે આ ચોલીને મેથી પાક આપ્યો ને તમને પણ મેથી પાક મારે દેવો જ પડશે, તો જ તમે સમજશો અને તો જ તમે સુધરશો. અરે આ તારી જીભડી છે ને તારા બાપાને ઘેર હકારતી થી ને એમ બંધ કરા. લલુડી તારી છે ને કાબુમાં રાખ. જો વાતમાં છે ને મારા પપ્પાનું નામ લેવાની તમારે જરૂર નથી. મારા પપ્પા આ ઘરમાં કઈ ખાવા નથી આવતા. આજે તમને ખબર છે મારા જીવને બહુ શાંતિ વળી ગઈ છે. ઓલીને હારી પાકનો મેથી પાક આપ્યો મેં આજે ટીપી નાખી રૂમમાં પૂરીને. પણ તું સમજતી કેમ નથી? આમ છે ને વહુ ઉપર હાથ નો ઉપાડાય. તો એની આરતી ઉતારું તમારું કહેવાનું એવું છે. હું તો તમારા ઉપર હાથ ઉપાડો, તમારા કાંઠો જઈને નાખી દો હેઠું એમ થાય તમને તો પણ અત્યારે. તું મને ભલે એમ કર પણ આમ સમજ થોડુંક સમજ. આપણે છે ને મોટા ભાઈ ને ભાભીના ઘરમાં રહી છી, ઈ કાઢી મૂકશે ને તો ક્યાંય ના નહીં રહી. સમજ થોડુંક. એટલે સમજવાનું મારે જ છે, બધું મારે જ કરવાનું. ઘરનું કામ તો કે હું કરું, સમજુ તો શું હું? હા, બધું મારે જ કરવાનું અરે છે. પણ તો તારે જ કરવાનું હોય ને. લલુડી તું કરશો, હું તો સાનો મનો 2 ટક રોટલો ખાઈને પડ્યો રહું છું આ ઘરમાં.
હા તમે કમાવ ને તો મારે નલુડી પણ ના ચલાવવી પડે અને કોઈનું સહન પણ ના અરે કરવું પણ પડે. હું ક્યાં મફત નું ખાઉં છું? મારથી થાય એટલું રળવા તો જાવ છું, પણ તો હું કામ એટલો બધો જીભડો કરસ મારી સામે? મહિનામાં પૂરા તમે 25,000 પણ કામીને લાવ્યા છો? નહીં, તમારામાં તેવડ જ નથી. તમે છે ને કાચા પાપડના કટકા પણ નથી કરી શકો એમ. તેવડ વાળી થામા. તું છે ને હવે તારી જીભડી કાબુમાં રાખ અને મારું મોઢું ન ખોલાય વધારે બોલીને. ઓહ, મારું મોઢું ન ખલાવ એટલે તમે કેવા શું માંગો છો? આ તમને પણ ખબર જ છે કે તમે 38 વર્ષના થયા, કોઈ છોકરી આપવા પણ તૈયાર નતું. હા તો છે ને શુક્ર મનાવો મારા મમ્મીનો અને મારા પપ્પાનો કે જેણે તમારા લગ્ન મારી સાથે કરાવ્યા અને તમને બાયડી મળી. બાકી તમને દીકરી દેત કોણ? આખી જિંદગી વાંઢા મરત તમે. હા, બહુ હું સારી રીતે જાણું છું કે તને મારી હારે હું કામ ભટકાવી. આ ઓલી કહેવત જેવું છે કે આઈને કોઈ આણે નહીં, નાતાને કોઈ દેય નહીં. એટલે વાહ, હા સરસ મજાની તમને કહેવત બોલતા આવડે છે ને. સાચું કહું તો નસીબ તો મારા ખરાબ છે કે આવો મફતિયો ઘરવાળો મળ્યો મને નકામો, જે પોતાના ભાઈના ભાભીના આંગળીના ઈશારો પર નાઈ ચાર્જ કરે છે. આ છે ને તારી જીભડીને છે ને હજી કહું છું કાબુમાં રાખ. અને હું તારો ધણી છું ને મારું નામ મહેન્દ્ર છે. આ મહેન્દ્ર માંથી ડાયરેક્ટ મહેન્દ્રો થઈ ગયો. હવે તમારે લલુડી બંધ કરવી છે કે હજી તમારે બાંધવું છે મારી હારે? પણ નહીં, તમને બધાને જ્યાં સુધી મારી હારે બાંધો નહીં ત્યાં સુધી ખાવાનું પેટમાં પચે નહીં, આમાં હજમ ન થાય. નહીં તમને અરે ભૂખ જ લાગી છે, તું રાંધ તો ખાવ ને. નથી રાંધવું. કયો તમારી ભાભીને ને કયો તમારા દીકરાની વહુને ઈ તમને રાંધીને દેહે. એ તારો ધણી છું એનો નથી, તારે રાંધીને ખવડાવવું પડે. તો ધણી જેવી પેલી એકાદી ફરજ નિભાવો, પણ ધણી કરવા આવો. કોઈ દી બેડીના શોખ તો પૂરા કરવા નથી. બેડીને 5 રૂપિયા કોઈ દી કામીને દેવા તો નથી. અને ધણી આવો હોય અને કદાચ ધણી વગર ના હોય ને ઈ હારું કહેવાય. તો ખરી ધણી નથી મારે એમ. અને એક ઓલી સીતા સુધીર, હા? હજી કેમ આમ બહાર બેઠા છો? ગયા નથી? ટાઈમ તો તમારો થઈ ગયો છે. ટાઈમ તો થઈ ગયો, એ વાત પણ ખરી છે. પણ તું મંદિરે ગઈ હતી ને, પછી સાગર હમણાં મારી પાસે આવ્યો હતો અને એણે મને બધી વાત કરી કે આ મહેન્દ્ર અને જીજ્ઞાઓ એ લોકોનો ત્રાસ વધતો જાય છે. શું થયું પાછું? એનું એ જ, આ જીજ્ઞાઓ સીતા પાસે ગયા હશે. એમ કે તું કેવા કપડાં પહેરે છે, કેટલા વાહિયાત કપડાં પહેરે છે, તું ઘરના કામ નથી કરતી, તારા સંસ્કાર સારા નથી, આ છે તે છે. એની પાછળ પડી ગયા છે જીજ્ઞાઓ. એટલે હું એમ કહું છું કે એને વાંધો શું છે સીતાબહુથી? આ જીજ્ઞાએ તો હવે હદ કરી છે. અરે એને ક્યાં ડાપણ કરવાની જરૂરત છે આમાં? હું સાસુ છું ને તો બી સાચું નથી કહેતી, અને એને દોઢ ડાપણ કરવાની ટેવ પડી ગઈ છે. સાચું કહું ને તો તમે જ ભૂલ કરી છે આ મહેન્દ્રભાઈ જોડે જીજ્ઞાના લગ્ન કરાવીને. સૌથી મોટી ભૂલ હોય ને આપણી તો આ જ છે. પણ તું મને એમ કહે છે કે તમે ભૂલ કરી. તને ખબર છે હું એનો મોટો ભાઈ છું, અને મોટો ભાઈ બાપ સમાન હોય છે. આ મારા બાપુજી ઓફ થઈ ગયા ને એ પછી મને બધી એની જવાબદારી સોંપતા ગયા. એ તો તને ખબર છે ને. અને રહી વાત આ મહેન્દ્રની, એ બુદ્ધિનો બેલ છે અને કામકાજમાં ઠંડો. હવે એના હિસાબે એને કોઈ છોકરી નહોતું આપતું. એમને એના 38 વર્ષ થઈ ગયા પછી ના છૂટકે હવે આ લાકડે માકડું ફીટ થઈ ગયું અને જીજ્ઞાઓને લાવ્યા. પણ મને શું ખબર કે જીજ્ઞાઓ આવા સ્વભાવના હશે. અરે જીજ્ઞાનો જીબડી તો એમે બહુ લાંબી છે. વગર કામનું બોલ કરવાની એની આદત પડી ગઈ છે. ઘણી વાર તો હું જ કંટાળી જાઉં છું કે શું કરું આને. હું તને શું કહું છું, તું થોડીક જીજ્ઞાઓને સમજાવ. તમારે અહીંયા પડ્યું પાછળ રહેવાનું છે, 3 ટાઈમ ખાવાનું છે, તો પછી તમને વાંધો શું છે? હવે મારે જ કંઈ કરવું પડશે. પેલી બિચારી નાની એમથી વહુ છે, એને હેરાન કરીને એને શું મળી જતું હશે ભગવાન જાણે. અને એ તો મને ખબર છે કે સીતાઓ એના પપ્પાના ઘેરે લાડકોઠી ઉછરેલી છે. એના પપ્પા ખૂબ રૂપિયાવાળા છે. એના ઘરમાં નોકર ચાકર, એને કોઈ વાતની એના બાપાએ કમી નથી આવવા દીધી. એટલે મને એમ છે કે બિચારી ભલે ને અહીંયા એના શોખ પૂરા કરતી, પણ આ જીજ્ઞાઓએ તો ઉપાડો લીધો છે. એને શું થતું હશે મને એને સમજાતું. રામ જાણે એને હું થાતું હશે. હવે એક એને વાત મારે જ સીધી કરવી પડશે. જો, તું છે ને એને સમજાવજે, કોઈ મારકૂટ ન કરતી. તું મારકૂટ કરીશ ને તો વાત વધશે ને આજુબાજુના એરિયામાં આખા સોસાયટીમાં ખબર પડશે ને તો ઇજ્જત મારી જશે. કારણ કે આ મોટો ભાઈ હું છું અને મારી આબરૂ જાય ને એ મને જરાય પસંદ નથી. એટલે સમજી વિચારીને પગલું ભરજે. હા, સમજાવી જોઈશ. અને પછી નહીં સમજે ને તો મારે જે કરવું છે ને એ કરી લઈશ. તેમ છતાં હું મહેન્દ્રને પણ સમજાવીશ કે ઠીક છે. મારી વાત જરૂર માનશે. હા તો તમારે જાઓ, ઓફિસે પણ ટાઈમ નથી થયો. ઠીક છે, હું નીકળું છું. હા ભલે. પણ ખાસ ધ્યાન રાખજે. હા.
ગરમ થઈને વાત નહીં કરતી. જય શ્રી કૃષ્ણ. અરે તમારો ફોન. હાલા હે ભગવાન, આ ઘરમાં છે ને કોઈ દિવસ કામ નથી ખૂટવાનું. જીજ્ઞા, શેની માથાકૂટ હતી? ઊભી થા. શેની માથાકૂટ હતી? ઓહ, સીતાએ શું કર્યું હતું? એટલે તમને તમારી વહુએ ચુગલખોરી કરી જ દીધી છે એમને? કામ પૂરતી વાત કર. હું જેટલું પૂછું ને એટલો જવાબ આપ. શું કર્યું? કામ પૂરતી તો વાત કરું છું, તમે પૂછો એનો જ જવાબ આપું છું. જો બીજું કઈ નથી થયું. મેં એની હારે કોઈ જાતની ભેજામારી પણ નથી કરી. મેં તો ખાલી એને પ્રેમથી સમજાવી કે સીતા, તું આ ઘરમાં આવા કપડાં પહેરે છે ને એ ખોટું કરે છે, તારે આવા કપડાં ના પહેરવા જોઈએ ઘરમાં. જીજ્ઞા, તને એટલી તો ખબર છે ને કે સીતાની સાસુ હું છું. હું કહી શકું છું મારે જે કહેવું હશે. તું છે ને વગર કામનો ડાપણ નહીં કર, સમજી તું? આ તમે એના સાસુ છો એ વાત સાચી છે, પણ આ તમે એને કઈ કહેતા નથી ને એટલે જ મારે તમારી વહુને બધું કહેવું પડે છે અને સમજાવવું પડે છે મારે. બસ કર જીજ્ઞા, બસ કર. મોઢામાં જીભ રાખતા શીખ. મન ફાવે એમ જે બોલવું હોય બોલી જ કાઢે છે. જોતી જ નથી કોઈને ખોટું લાગશે કે નહીં લાગે. ને વહુ મારી છે ને તો હું સમજાવીશ. તમે બંને કાન ખોલીને વાત સાંભળી લો. આ ઘરમાં છે ને હું તમને લોકોને આશરો આપ્યો છે, સમજી? મહેરબાની કરીને ચૂપચાપ આ ઘરમાં રહેજે. નહીંતર આ ઘરમાંથી ધક્કો મારીને બહાર કાઢતા મને જરા પણ વાર નહીં લાગે. એટલે તમે મને ધમકી આપો છો કે આ ઘરમાં તમને આશરો આપ્યો છે, ધક્કો મારીને કાઢતા વાર નહીં લાગે? આ ધમકી બીજાને આપજો, મને નહીં. કેમ? તો આ ઘર મારા ઘરવાળાએ મહેનતથી બનાવ્યું છે, સમજી તું? એટલે તું છે ને એવું વિચારતી જ નહીં કે આમાં તમારો કોઈ ભાગ હશે કે નહીં હોય. હા, ઘર બાપુજી જ્યારે ભાડે રહેતા હતા ને, કાન ખોલીને પહેલા સાંભળી લે, વચ્ચે બોલ્યા વગર. બાપુજી જ્યારે ભાડે રહેતા હતા ને ત્યારે જ ભાગલા કરી લીધા હતા. અને આ ઘર છે ને અમે અમારી મહેનતથી બનાવ્યું છે. એટલે મહેરબાની કરીને કોઈ ચરબી કાઢ્યા વગર શાંતિથી રહેવું હોય તો રહે. જો ભાભી, હા ઘરમાં અમારો પણ હક હિસ્સો છે. તમારા દેર પણ આ ઘરમાં કામીને આપે છે, એટલે એ ધમકી છે ને તમે મને નહીં બીજાને આપશો તો મજા આવશે. તમારા મારા દિયર. હા, તમારા દિયર એ પણ કામે છે. એ જેટલું કામે એટલું હા ઘરમાં આપે તો છે ને, હરામનું નહીં ખાતા. અને બીજી વાત, હા ઘરમાં હું 24 કલાક કામ કરું છું, એકલી ઘરનું બધું જ કામ કરું છું. એટલે આવી ખોટી ફાલતુની વાત છે ને બીજાને સમજાવજો. અને આ વાત છે ને તમે તમારી વહુ સીતાને સમજાવો, મને સમજાવવા ના આવતા. ચૂપ રે, બસ. તારું બોલવાનું બંધ થઈ ગયું ને તો હું કઈ બોલું. મહેરબાની કરીને હવે અવાજ ધીમો રાખ, સમજી તું? એ દિવસ ન લાવીશ કે હું તમને લોકોને ધક્કા મારીને ઘરની બહાર કાઢું. તારા બિસ્તરા પુલ્લા રેડી રાખજે, સમજી ગઈ? જો આવું ને આવું કરીશ ને તો હું આ ઘરમાં તને એક દિવસ પણ નહીં રહેવા દઉં. આ યાદ રાખજે. ચૂપ રહેજે, કઈ બોલતી નહીં. શું કામ ચૂપ રહો? હરામનું નથી ખાતી આ ઘરમાં. અને હું પણ જોઈ લઉં છું કે તમે મને આ ઘરની બહાર કેમ કાઢી મૂકો છો. તમે આ ઘર કરિયાવરમાં નહીં લેવા તમારા પપ્પાને ત્યાંથી કે તમે મને કાઢી મૂકવાની ધમકી આપો છો. આ ઘરમાં મારો પણ હક છે, હું પણ આ ઘરની વહુ જ છું. મહેન્દ્ર શું કરે છે તું? હા મોટા ભાઈ બોલો. કેમ બોલાવ્યો? કઈ કામ હતું? હા, કામ હતું ને એટલે જ તને બોલાવ્યો છે. હા તો બોલો ની. હું તને એમ પૂછું, આ જીજ્ઞા હવે શું ઉપાડો લીધો છે? ઉપાડો લીધો? મને કાંઈ ખબર નથી એનો ઉપાડો લીધો છે. કેમ? તું અજાણ્યો થવાની કેમ કોશિશ કરશો કે તને કાંઈ ખબર નથી? તું આ ઘરમાં રહે છો, તને બધી વાતની ખબર છે, છતાં અજાણ્યો થઈને પૂછે છે કે મને કાંઈ ખબર નથી. આમ તો બધી ખબર જ છે, પણ આ મારા ભાભી જેમ ફાવે એમ કે એને તો પછી થોડું ઘણું તો બોલે જ ને મોટા ભાઈ. અચ્છા, આ તારા ભાભી જેમ ફાવે એમ બોલે એ તને દેખાણું. આ જીજ્ઞાઓ સીતાઓ ને જેમ ફાવે એમ બોલે, એની સાથે ગેરવર્તન કરે એ તને નથી દેખાતું? એ તો જીજ્ઞા ખાલી આ સીતાઓને ફેશન વાળા લુગડા પહેરવાની ના પડે છે, બીજી કઈ વાત નથી કરી. જો મહેન્દ્ર, તું એમ કહે છે કે તારી ભાભી જેમ ફાવે એમ બોલે. આ તારી ભાભી જેમ ફાવે એમ બોલે એ તને દેખાણું. આ જીજ્ઞાઓ સીતાઓ ને જેમ ફાવે એમ બોલે એ તને નથી દેખાતું? એ તો ઘરના કામ નથી કરતા અને ફેશન વાળા લુગડા પહેરી આંટા માર્યા કરે તો બોલે. એની કાકી આવું છે કે જો ભાઈ ફેશન વાળા લુગડા પહેરે કે ન પહેરે એ ઇસ્યુ લાવવાની જરૂર નથી, કારણ કે મને અને તારી ભાભીને અને મારા દીકરાને એને કોઈ પ્રોબ્લેમ નથી. અને રહી વાત તારી, તને ખબર છે ને આપણા બાપુજી યારે આપણે બધા ભેગા હતા ને ત્યારે મારા તો લગ્ન થઈ ગયા હતા, તારા નતો થયા. ત્યારે આપણે ભાડાના મકાનમાં રહેતા હતા અને ભાડું ભરીને રહેતા હતા. અને તું કામમાં તો હાવ ઝીરો હતો પહેલેથી.
એટલે તને કોઈ છોકરી આપતું નતું. તારી ઉંમર થઈ ગઈ હતી, માંડ કરી તારા લગ્ન કર્યા અને જીજ્ઞા વહુને લાવ્યા. પણ જીજ્ઞા વહુને અમને ખબર નહોતી કે એનો સ્વભાવ આટલો આકરો છે. એટલે એક વસ્તુ સમજી લે, મને તારી દયા આવી ને, કારણ કે તું ભાડું ભરે કેમ નતો. ભાડાના પૈસા થાય તો ખાવાના ન થાય, ખાવાના થાય તો ભાડાના ન થાય. એટલે મને તમારા બે માણસ પર દયા આવીને તમને આ ઘરમાં લાવ્યા છે. પણ આ વહુ તો સમજવા તૈયાર જ નથી. દયા આવી એટલે હું કઈ આ ઘરમાં હાવ મફત તો રહેતો નથી, મારાથી થાય એટલું કામ કરું જ છું ને મોટા ભાઈ. અને તમારો ભાઈ શું, તેમાં દયા તો થોડી ઘણી આવે જ ને, એમાં ક્યાં કહેવાની વાત છે. બસ હા કાકા, હવે ન બોલો ને તો બહુ સારી વાત છે. હા, મારા પપ્પા અને મારા મમ્મી બંને એકદમ સાચું જ કહે છે કે તમે અને મારા કાકી છે ને આ ઘરમાં આશ્રિત છો. પણ મારા કાકીને તો છે ને આ ઘરનું બોસ બનવું છે. જ્યારે જુઓ ત્યારે બસ સીતાને મન ફાવે એમ કહે છે, મન ફાવે ત્યારે ઉતારી પાડે છે. આવા કપડાં નહીં પહેરવાના, આવી રીતે રહેવાનું નહીં. જાણે આખું ઘર તો એ જ ચલાવે છે. હવે તો માત્ર એમના ગુલામ ના હોય. જો કાકા, પ્રેમથી કહું છું તમે કે તમે છે ને અમારા કાકીને સમજાવો તો બહુ સારી વાત છે. બાકી એ દિવસ દૂર નથી કે જો આવું ને આવું ચાલતું રહ્યું ને તો તમને અને મારા કાકીને આ ઘરમાંથી અલગ કરી દઈશું. એટલે તું કહેવા શું માંગે છે દીકરા? અમે આ ઘરમાં આશ્રિત છીએ તો શું હું મફતમાં રહું છું આ ઘરમાં? તારી સાથે બિઝનેસમાં મહેનત કરું છું, જેટલું પણ પગાર આવે ને હું ઘરમાં આપું છું, બરાબર? મફત નથી રહેતો. મોટા ભાઈ તમે કેમ કઈ બોલતા નથી? આ જેમ ફાવે એમ એના કાકાને બોલે છે તોય. એ વાત ખરી છે કે આ જેમ ફાવે એમ એના કાકાને બોલે છે, પણ કાકો એનું મોઢું માગે છે. એક વાત સાંભળી લે, મારો દીકરો સાચું જ કહે છે. અને ત્યાં શું કીધું કે તમારા બિઝનેસમાં હું નોકરી કરું છું. તું છે ને બહાર ક્યાંય હાલે એમ નહોતો, એટલે તને મેં મારી ફેક્ટરીમાં થોડા કામ માટે રાખ્યો કે જે થાય ને તું કર અને ઘરમાં પૈસા લાવ. એટલે મેં તારા પર ઉપકાર જ કર્યો છે. અને એક વાત બીજી સાંભળી લે કાન ખોલીને, તમને બેવ માણસને મેં દયા ખાઈને જ મારા ઘરમાં લાવ્યો છે. એટલે એક વાત સમજી લેજે, જીજ્ઞાઓને સમજે છે તારી ભાષામાં કે આ ઘરમાં રહેવું હોય ને ચૂપચાપ રહે, પડ્યા રહે. અને તું પણ, તારે પણ ઊંચા અવાજે બોલવાની જરૂર નથી. મારો દીકરો સાચું કે તમે આશ્રિત છો અને આશ્રિત થઈને રહ્યો, એ વાત નહીં ભૂલતો. મેં તને હમણાં શું કીધું? તારી તેવડ નથી કામમાંની, એટલે હું લાવ્યો છું. એટલે તારે મારો અહેસાન માનવો પડે, મારી ઉપરવટ ન થવાનું હોય. ખૂબ ખૂબ આભાર મોટા ભાઈ તમારો. નાના ભાઈ ઉપર તમે ઉપકાર કર્યો છે ને, બહુ સારી વાત કહેવાય. દુનિયા પણ જોવે છે નાના ભાઈ ઉપર મોટા ભાઈ કેવા ઉપકાર કરે છે. આ મારે તને કેવું નતું, પણ તું છે ને મોઢામાં આંગળા નાખીને બધું બોલાવે છે. મને ખબર છે કે મેં તારા પર કોઈ ઉપકાર નથી કર્યો, મારી ફરજ નિભાવી છે. પણ તમે લોકો ફરજને લાયક નથી, એવું બતાવી દીધું તમે બંને જણાએ. અરે મોટા ભાઈ, ઘર હોય ને જ્યાં વાસણ ખખડતા જ હોય. આ તો સાસુ વહુના ઝઘડા કહેવાય. એમાં તમે બાપ દીકરો મારી ઉપર ચડી બેઠા છો. શું 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 બોલ્યા તમે કાકા? કે સાસુ વહુના ઝઘડામાં આવું બધું તો ચાલ્યા કરે. જુઓ, આ ઘરમાં છે ને સીતા મારા મમ્મીની વહુ છે, ના કે મારા કાકીની વહુ. કઈ પણ કેવું હોય ને સીતાને તો એ હક મારા મમ્મીને છે. અને મારા મમ્મીને વાંધો નથી, મને વાંધો નથી, અને મારા પપ્પાને વાંધો નથી કે સીતા કેવી રીતે રહે છે, કેવા કપડાં પહેરે છે. તો મારા કાકીને માથું મારવાની શું જરૂર છે? અરે તમ તારે શાંતિથી આ ઘરમાં રહ્યો, ખાઈ પીને મજા કરો. અરે મગજમારી શું કામ કરો છો? જો દીકરા, તારા જીજ્ઞા કાકીને છે ને સીતાના ફક્ત કપડા પહેરવાથી પ્રોબ્લેમ નથી, પણ આ ઘરના કામ નથી કરાવતા ને થોડા ઘણા સાથે, એની સાથે પણ પ્રોબ્લેમ છે. સમજી ગયો તું? એકલા ઘરના કામ કરો ને તો ખબર પડે કેમ થાય એમ. જો ઘરમાં હોય ને તો ખબર પડે કે કોણ શું કરે છે ને કોણ શું નથી કરતું. આ તો મારા કાકી જેમ ચડાવે, જેમ નચાવે એમ તમારે નાચવું છે. મહેન્દ્ર, 100 વાતની એક વાત, આ ઘરમાં જીજ્ઞાઓ કામ કરે છે ને તો કઈ નવાઈ નથી કરતા. એટલે કામનું ઉપરાણું નહીં લે. અને હવે છે ને તારે ઓફિસે જવાનું હોય ને, જો ઓફિસે ઉપર અને કામમાં ધ્યાન આપ. આ મગજમારીમાં ધ્યાન આપવાની જરૂર નથી. જા. હું તો જતો તમે બોલાવ્યો મને એટલે આવ્યો. જા બેટા. ગુલામ છે આ જેટલું કહે ને કાકી એટલું જ કરે છે કાકા. સાગર, હવે આ બધી માથાકૂટ કરવાનો સમય નથી. તારે પણ કામ છે ને, તું પણ નીકળ. સારું પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
અરે વાહ, આજે મેડમ રસોડામાં આ શેની તૈયારી કરી રહ્યા છો આજે? હા એકચ્યુઅલી કાકી સાગરને ઢોસા ખાવા હતા અને મને પણ ભાવે છે ને એને પણ, તો વિચાર્યું કે ઢોસા બનાવી નાખું. મોઢું તો બહુ બળબડે નહીં, કઈક આમ અલગ અલગ ખાવા માટે. પ્રોબ્લેમ શું છે તમારી? તમને હું કેવા આવું છું તમે આ ખાવ તમે તે ખાવ, હું કપડાં પહેરું તો તમને પ્રોબ્લેમ, હું મેકઅપ કરું તો તમને પ્રોબ્લેમ, હું બહાર ફરવા જાઉં તો તમને પ્રોબ્લેમ, હું ખાવ અને મારા હસબન્ડને ખવડાવું તો તમને પ્રોબ્લેમ. આમાં તમારું લૂંટાઈ શું જાય છે મને કહેશો જરા? હા છે ને, બોલવામાં થોડીક મર્યાદા રાખ. તારી કાકીજી સાસુ છું, તારી બેન નથી. આ તમારી જીભડી તલવારની જેમ ચાલે છે મારા ઉપર, ત્યાં તમારી મર્યાદા નથી ખોરવાતી અને હું તમને સાચા જવાબ આપું છું ત્યાં મારી મર્યાદા તૂટે છે. હા, તારા બાપને ઘરે મોકલાવી કાંઈ. શું થયું? ચૂપ રહે. સમજાવો તમારી વહુને. શું થયું બેટા? મમ્મી આ સાગરને ઢોસા ખાવા હતા તો એણે મને કીધું કે ઢોસા બનાવી નાખ અને મને પણ ભાવે છે, તો હું તૈયારી કરતી હતી. અહીંયા આવીને મને કાકીએ પૂછ્યું કે તું શું કરે છે અને મેં એને જવાબ આપ્યો કે આ કરું છું. તો કાકી મને કહે છે કે તારી જીભમાં તો સળવળિયો ઉપડ્યો છે. હા તો સાચું જ કીધું છે ને મેં. રોજ રત નવી કઈક ને કઈક બનાવીને ખાવા જોઈએ છે બસ બે માણાને. બસ હવે એ ઢોસા બનાવે કે પીઝા બનાવે કે જે બનાવે, તારા બાપનું શું જાય છે અહીંયા? હો ભાભી, મારા બાપ હામું જતા હો. હા કે તમે તમારા બાપની ઘરે નથી લાવ્યા એટલે બોલવો છે ને, મોઢું બંધ કર. ચૂપ. 2 મિનિટ પોરો નથી ખાતી, આખો દિવસ બોલ કરતી હોય છે. બહુ મોટી ભૂલ કરી છે મારા ઉપર તમે હાથ ઉપાડીને. હવે જોવો હું શું હાલત કરું છું તમારા સાસુ વહુની, તમે જોઈ બસ લેજો. હવે, હાલત તો હું કરીશ, તું શું કરવાની હતી? હવે તારા બિસ્તરા પોટલા પકડ, તું તારે જે કરવું એ કર. ચાલ હવે તું તારા બિસ્તરા પોટલા પકડીશ અને તને અહીંયા આ ઘરમાંથી છોડો મારો હાથ. આ ઘરમાંથી તને હાથ છોડો મારો ભાભી. અરે ચાલ ને, છોડો વાળી, ચાલ. મગજનું દહીં કરી નાખે છે આ સ્ત્રી, તો ખબર નહીં કેવી છે. તમારે છે ને ચિંતા કરવાની ભાભી, છોડો મારો હાથ. બસ છોડો મારો હાથ. અત્યારે ને અત્યારે તમે તમારી પત્નીને લઈને મારા ઘરની બહાર નીકળી જાઓ, હમણાં ને હમણાં. કેમ? થયું છે શું? અને આમ તમે અમને ઘરની બહાર શા માટે કાઢવા ઊભા થયા છો? બસ એમને આ ઘરમાં રાજ કરવા છે અને આપણે બંને ભારે પડીએ છીએ એટલા માટે. ચૂપ. બસ. સુધીર, શું થવાનું હતું? રોજ જે થાય છે ને એ જ. આને ઝઘડા કરવાના મોકા ગોતવા હોય છે. બહુ બિચારી શાંતિ ઢોસા બનાવતી હતી, એમાં પણ એની કચ 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 ચાલુ હતી. બસ હવે મારાથી સહન નથી થતું. હવે આને ઘરની બહાર કાઢો, નહીંતર હું આ ઘરમાં નહીં રહું. જો ભાભી, આમ તમે અમને ઘરની બહાર ના કાઢી શકો. હા તો ઢોલ અને નકારામાં કાઢો છો મારા માટે. હું મને અત્યારે ને અત્યારે ઘરની બહાર નીકળી ગયા, બંને જણા નીકળી જાઓ. ભાભી, મોટા છોવાઈનો મતલબ એવો નથી કે તમારા મનમાં આવે એ તમે કરો. બસ હવે ચૂપ રહેજે. કામિની, એક મિનિટ. તું મને સમજાવીશ તું આ લોકોને ઘર બહાર કાઢવા શું કામ માંગે છે? અરે શું સમજાવું, થાકી ગઈ છું હું આ ઘરમાં રહી રહીને. આખો દિવસ આની કચ કચ સાંભળીને, આના કપડાથી તકલીફ, આના કોઈ કામ કરવાથી તકલીફ. અરે શું છે આ ભાઈને, મને તો કઈ સમજાતું નથી. ઠીક છે ભાભી, તમે કહો છો તો જતા રહેશો અમે આ ઘર મૂકીને. શું કામ? તું ચૂપ રહે થોડીક વાર. કાઢવા જ છે ને તમારે અમને આ ઘર મૂકીને. પણ મારી એક વાત છે ને, કાન ખોલીને સાંભળી લેજો. તમે છે ને આ મારું અપમાન કરો છો ને, બહુ સારું નથી કરી રહ્યા. આનું પરિણામ કઈ બહુ સારું નહીં આવે. હવે આને તમે કઈ બોલશો કે હું કઈ બોલું? મહેન્દ્ર, તું થોડુંક સમજવાની કોશિશ કર. તને ખબર છે ને આ વારે વારે કઈ વાતના ઝઘડા થાય છે, છતાં તો આવું બોલે છે. બસ હવે નથી આપણે કઈ બોલવાની જરૂર. ચલો તમે લોકો નીકળો અહીંયાથી બહાર, નહીં તો હું ધક્કા મારીને કાઢીશ બંનેવને. હું નીકળો ભાભી, ક્યાં જઈશું અમે નીકળીને આ ઘરમાં? મારે નથી ખબર મને કે તમે ક્યાં જશો ને ક્યાં નહીં જાઓ. નીકળી જાઓ મારા ઘરમાં, મારા ઘરમાંથી બહાર નીકળો. ચલો ચલો બહાર નીકળો. હા, તમે અરે ખોટું બોલી મમ્મી રહ્યા છો, ભાભી. મમ્મી 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 એક મિનિટ તમે લોકો અહીંયા ઉભા રહો 2 મિનિટમાં. શું છે સાગર હવે તારે? મમ્મી પ્લીઝ. અરે જવા દે ને આ લોકોને. હા હા જતા રહેશે, પણ મારે છે ને એમની સાથે વાત કરવી છે અને એક વસ્તુ આપવી છે. તું રોકતો નહીં. પ્લીઝ મમ્મી, નહીં રોકું. 2 મિનિટ, મને 2 મિનિટ તો સમય આપશો? મોટા ભાઈ, ચૂપ રહો હવે. મોટા ભાઈ વાળા, મોટા ભાઈ ની ઇજ્જત કરી છે ક્યારે? હવે બસ થાવ ને ભાભી, બહુ બહુ તમે બોલી લીધું બધું અમને. બસ હવે જો કાકા કાકી, તમે લોકો અત્યાર સુધી આ ઘરમાં રહ્યા, નાની નાની બાબતે ઘરમાં ઝઘડાઓ ઊભા થતા રહ્યા છે. હવે હદ થાય છે. પણ ગમે એમ તોય મારા પપ્પા એ તમારા મોટા ભાઈ છે, એટલે મારા પપ્પાએ નિર્ણય લીધો છે કે તમે ભલે આ ઘર છોડીને જાઓ, પણ તમને નોંધારા નહીં કરીએ.
એટલા માટે મારા પપ્પાએ તમારા માટે એક ફ્લેટ રાખ્યો છે. હા, એ ફ્લેટના દસ્તાવેજ જોઈ લેજો. સુધીરા શું છે? એક મિનિટ કામિની, હવે તારે કંઈ બોલવાની જરૂર નથી. મહેન્દ્ર અને જિજ્ઞાબો, તમને લોકોને એમ થતું હશે ને કે આ લોકો અમને ઘરની બહાર કાઢી રહ્યા છે અને પાછા એક ફ્લેટ આપી રહ્યા છે. એનું પણ એક કારણ છે. ગમે એમ તો મહેન્દ્ર મારો ભાઈ છે. અમે એક માના કોઠે આળોટીને મોટા થયા છે. એટલે ભાઈ ગમે એવો હોય, ભાઈને તો એનું દાજે જ. એટલે મેં વિચાર કર્યો કે તમે લોકો ક્યાં જશો? નથી તમારા રહેવાનું ઠેકાણું, નથી તમારા કોઈ કામકાજનું ઠેકાણું. અત્યારે જિજ્ઞાબો, તમે કદાચ આમ પાવરમાં આવી અને ગમે એમ બોલી નાખશો અને આ ઘરમાંથી નીકળી પણ જશો, પણ મારો ભાઈ મને કઈ નહીં બોલી શકે. પણ હું તો એને માટે કઈ કરી શકું ને. એટલે મેં નિર્ણય લીધો હતો કે હું મારા ભાઈને રખડતો નહીં મૂકું. ભલે બાપ દાદાની કોઈ મિલકત નથી, અમારા બાપ દીકરાની મહેનતથી જ આ ઘર ઊભું કર્યું છે. અને આ ફ્લેટ પણ અમે એ રીતે જ લીધો હતો અને એ ફ્લેટ હું તમને આપવાનો જ હતો, પણ તમે લોકો અમારી કદર ન કરી શક્યા. પણ ખેર, એ બધું હું જતું કરું છું. અને મહેન્દ્ર, આ ફ્લેટનો માલિક આજથી તું છે. એ દસ્તાવેજ છે, એમાં તારી ફક્ત સાઇનની જ જરૂર છે. કાલે વકીલની ઓફિસે જજે, એમાં સાઇન કરી રાખજે, એટલે દસ્તાવેજ તારા નામે થઈ જશે. અને હા કાકા, તમે ચિંતા ના કરતા કે તમને અમારા ઘરમાંથી જવાનું કીધું છે એટલે હા અમારી કંપનીમાંથી પણ કાઢી મૂકશું. તમે જે પોસ્ટ ઉપર હતા ને એ જ પોસ્ટ ઉપર આપણી જ કંપનીમાં કામ કરશું. અને મારા પપ્પાએ એ પણ કહ્યું છે કે આપણે કાકાનો પગાર વધારી દેશું, જેથી કરીને એમને ઘર ચલાવવામાં કોઈ તકલીફ ઊભી ના થાય. મોટા ભાઈ, ભાભી, મારી ભૂલ થઈ ગઈ. આ ઘરમાં તમે અમને આશરો આપ્યો અને હું આ ઘરમાં રોપ જમાવીને બેઠી. પ્લીઝ મને માફ કરી દેજો. મારે આવું નતું કરવું. મેં તમારી સાથે કેટલું ખોટું કર્યું, તો પણ તમે અમારું સારું ઈચ્છો છો, અમારું સારું વિચારો છો. સીતા, મને માફ કરી દેજે બેટા. તને તો હું ના બોલવાનું બોલી, તારા ઉપર તો મેં હાથ પણ ઉપાડ્યો છે. પ્લીઝ. કાકી, તમે વડીલ છો, તમારે માફી ના માંગવાની હોય. તમે તો વડીલ છો મારા. તમારા હાથ મારા માથે આશીર્વાદ માટે જ ઉઠવા જોઈએ. મેં તમને માફ કર્યા. ભાભી, જાણતા અજાણતા હું પણ ઘણું બધું બોલી ગયો છું. જીભના ઝઘડો કરતી આ ઘરમાં હું જાણતો હતો, છતાં એને મેં ટૂંકારી નથી. કારણ કે મને એવું લાગતું હતું કે જે કંઈ કરે છે ને એ અમારા માટે કરે છે. પણ હું ભૂલી ગયો હતો કે જે લોકોએ અમને આશરો આપ્યો ને એની સામે આમ ના બોલાય. પણ એક વિનંતી કરું છું ભાભી, કે અમે લોકો આ ઘર છોડીને જઈએ ને પછી જ્યારે પણ અમે આવીએ ને તો અમને આવકારો આપજો, આવકારો આપજો. અરે ભાઈ, માફ કરી દેજો. મહેન્દ્રભાઈ, આમ ન કરો. જીજ્ઞા, આ ઘરમાં જેવા પણ દિવસો કાઢ્યા હોય, આપણે લડતા ઝઘડતા બધું ભૂલીને શાંતિથી તું પાછી આવતી જતી રહેજે. આ ઘર તારું જ છે, પણ ક્યારેક ક્યારેક તારા સ્વભાવના કારણે મારે કડક થવું પડતું હતું. મહેન્દ્રભાઈ, તમે તમારા ઘરમાં જઈ શકો છો. હવે શાંતિથી તમારી જિંદગીની શરૂઆત કરો. હા, ઠીક છે, હાલો, જય શ્રી કૃષ્ણ. હવે આ બધું રોવા ધોવાનું બંધ કરો અને મહેન્દ્ર અને જિજ્ઞાવો, આ તમારી ફાઇલ લો, તમારા નવા ફ્લેટમાં જાઓ અને તમે ત્યાં એક સારી રીતે કથા કરી અમને બધાને જમાડો. હવે જમવા આવીએ. શું કેવું છે તારું? હા, એટલે તું આ ફાઇલ લઈ લે, હું તારો ઠેલો લઈ. હા, તમારા થેલા અહીંયા પડ્યા જ લઈ જાજો. હા, એ પછી હું લઈ જઈશ. હસતા હસતા જાઓ બંને. જાઓ. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.